નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે તો કેજરીવાલની 10 મોટી ગેરંટી, ખેડૂતોને ઘર બેઠા બેઠા લોન મળશે, બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય, 2017મો હપ્તો ક્યારે, નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર, સાથે 7 લાખથી વધારે મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે, વૃદ્ધોને મળશે દર મહિને 1200 રૂપિયા, કપાસના ખેડૂતોને રાહતના સમાચાર, વિદ્યાર્થીઓને 50,000, 45 રૂપિયામાં 25 લાખ રૂપિયાનો વીમો, પીએમ આવાસ યોજનાના ફોર્મ શરૂ, આધાર કાર્ડમાં ફેરફાર, પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ, વાહન ચાલકોને દંડ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. ના સમાચારની અંદર વાત કરીએ તો નકલી ખાતર બિયારણ મુદ્દે સરકારને પત્ર. રાજ્યમાં નકલી ખાતર અને બિયારણ મામલે કિસાન કોંગ્રેસે સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે કે બીજ માફિયાઓ પર લગામ લગાવવી જોઈએ. માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી. સ્ક્વોડની રચના હપ્તાની ઉઘરાણી માટે થાય છે. છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલા કિસ્સામાં દંડ કરવામાં આવ્યો છે તેના સવાલમાં જવાબ માંગ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે. મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયા સુધી પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમના ભાવમાં પણ વધારો થયો છે, જેમના ભાવ 1200 રૂપિયા પહોંચી ગયા છે. મિત્રો, વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરીનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 રૂપિયા થયું છે. અને રાસાયણિક દવા ખાતરો પર 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. મિત્રો, અને ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે. મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000 રૂપિયાની બદલે 3000 રૂપિયાનો હપ્તો મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના વધારવાની વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં 50%નો વધારો કરી શકે છે. અહીં કહેવામાં આવી રહ્યું છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયા વધારીને રૂપિયા 9000 કરી શકે છે. જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા હપ્તાના આગમન પહેલાં તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મા હપ્તામાં વધેલી રકમ મળી જશે ખેડૂતોને, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની બદલે 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકોને દંડ, સાવધાન રહેજો. મિત્રો, 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહનો ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવશે તો તેમને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીનો દંડ થશે. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવશે તો તેમને 25,000 રૂપિયાનો દંડ સાથે વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે. સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના.
દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય કેસીસી લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ યોજના છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાના માલ સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ છે તે લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતો કેસીસી લોન યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેમને પણ વેર હાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 લાખથી પણ વધુ મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. દેશમાં 6.80 લાખ મોબાઈલ નંબર પર હાલ સંકટ આવી ગયું છે. જો આ નંબર નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા હશે તો નિશ્ચિતપણે આ નંબર બંધ થઈ શકે. દેશના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન એ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને લગભગ 7 લાખ જેટલા મોબાઈલ કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે. ટેલિકોમ વિભાગે મોબાઈલ કંપનીઓને તપાસ માટે 60 દિવસનો સમય આપ્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને આવ્યા છે સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 4 દિવસ લંબાવવામાં આવી છે. આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી મૂકવામાં આવી હતી. 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી. જોકે તેમાં ફોર્મ ભર્યાના થોડા દિવસ સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો જાહેર કરવામાં આવશે. જેના નંબર લાગશે તેઓને આવાસના ફોર્મ પાસ થઈ જશે અને તેમને આવાસનું ઘર પણ મળી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે 2000 રૂપિયાનો લાભ? ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતોને પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે આસાનથી સરકાર દ્વારા આ એક મદદરૂપ બની શકે છે. એટલું જ નહીં, પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણો પર કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર સમાજના ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, આ સરકાર સામાન્ય માણસની સરકાર છે. એક પરિવારના માત્ર એક જ સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજનાનો લાભ નહીં લઈ શકે. આ કારણોસર એક પરિવારમાં પિતા અને પુત્ર એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. જે પરિવારના નામે જમીન નોંધાયેલી હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે દર મહિને 10,000 રૂપિયાની સહાય. ચૂંટણી દિવસે જાહેરાત. દર મહિને 5,000 રૂપિયા આપવાની ભેટ. ગુજરાતમાં દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા રાહતના સમાચાર. હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને છે અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક ખાતું ખોલાવવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવતા હતા તે હવે વધારીને 10,000 રૂપિયાની રકમ કરવામાં આવી ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે એક મહત્વના સમાચાર. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવાનું કહ્યું હતું. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગો માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાનું રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે. મિત્રો, એટલું જ નહીં, તમામ લોકોને હવે મફત રાશન આપવામાં આવશે નહીં. સરકારે તમારા રાશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 મે નક્કી કરેલી છે. તે પહેલાં તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય. જો તમે તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલ
રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી આ યોજના લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને જે નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરવા માગે છે તેમને નાણાકીય સહાય મળશે. નાણા મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે. જો શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અને તેમને આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન પણ મળી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળી બિલમાં થશે ઘટાડો. ગુજરાતમાં વીજ ગ્રાહકોના હિતમાં સરકારે લીધો છે મહત્વનો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચ 2024માં ત્રિમાસિક ગાળા દરમિયાન છે તે વીજળીના બિલમાં ₹3.5 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવ્યો છે ચાર્જ. તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડ લાભ આપશે. માસિક 100 યુનિટના વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે ₹57 છે તે એક મહિનામાં બચત થઈ જશે તેવું કનુભાઈ દેસાઈએ છે તે જાહેરાત કરતા કહ્યું છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો PM કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે જાહેર થશે? ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ફરીવાર ખુશીના સમાચાર આવી શકે છે, કારણ કે PM કિસાન યોજનાનો 17મો હપ્તો છે તે મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે તે ખેડૂતોના ખાતામાં છે તે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં નથી આવી. સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ મહિનાની અંદર PM કિસાન યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવે છે. જ્યારે લોકસભાની ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં, ત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર અને ખેડૂતોને ભેટ એટલે કે ચૂંટણી ભેટ તરીકે 17મા હપ્તાના ₹2,000 ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આ મહિનાના અંતમાં. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગીર સોમનાથમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકો ભયભીત થઈ ગયા છે. જિલ્લાના તાલાલાની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિર્ધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વર્ષ જૂથના લોકોને દર મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે ₹1,000 મળે છે, જેમાં ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરનાર ગ્રામીણ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં મફત અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે છેલ્લી તક છે. જે મુજબ 14 જૂન સુધીમાં તમે આધાર કાર્ડમાં છે તે વિગતો અપડેટ કરાવી શકો છો. તમારે ₹50 ચૂકવવા નહીં પડે. આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટા, ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી છે તે અપડેટ કરાવી શકે છે. તમે ઘર બેઠા પણ આ માહિતી છે તે અપડેટ કરી શકો છો. જે આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ છે તેમના પર જઈને તમે છે તે આધાર કાર્ડને અપડેટ કરી શકો છો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દરરોજ ₹45 બચાવીને ₹25 લાખ મેળવી શકો છો. LIC જીવન આનંદ નામની પોલિસી છે, જેમાં દરરોજના ₹45 બચત કરીને તમે ₹25 લાખ મેળવી શકો છો. દરરોજના ₹45 એટલે કે મહિને ₹1,358 જમા કરવા
અને દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરાવશો તો 35 વર્ષ સુધી તમે જે દરરોજના 45 રૂપિયાના હિસાબે રોકાણ કરો છો તો તમને 25 લાખ રૂપિયા મળશે. 35 વર્ષના રોકાણમાં કુલ રકમ 5,70,000 રૂપિયા થાય છે, જેમના બદલે તમને 25 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાવાઝોડું રેમાલ ટકરાશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત 26 મે રવિવારે મધરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશમાં ટકરાશે. પવનની ગતિ 120 કિલોમીટર ઝડપી પવનો સાથે પવનો ફૂંકાશે. અહીં ખાસ નોંધનીય છે કે આ વાવાઝોડાની અત્યાર સુધી અપડેટ મુજબ ગુજરાત પર કોઈ પણ અસર નહીં થાય. જો સંભવિત રીતે વાત કરીએ તો સામાન્ય વરસાદ વરસી શકે છે ગુજરાતમાં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો આ યોજનામાં મળશે 18,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની જરૂર પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય છે. આધુનિક ખેત ઓજારોનું મૂલ્યાંકન હોય છે મિત્રો, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર, ચાફ કટર અને એન્જિન આધારિત ચલાવવામાં આવતા ચાફ કટરની ખરીદી પર સબસિડી મળશે. ખેડૂતોને ચાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળશે અને કેવી રીતે અરજી કરવી તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેમની માહિતી મેળવશું મિત્રો. ગુજરાત રાજ્યમાં આ યોજના સબસિડી યોજના તરીકે જાણીતી છે. ખેડૂત મિત્રોને આ યોજના સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ મળવાપાત્ર રહેશે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના લોકોને, અનામત જ્ઞાતિના ખેડૂતોને, મહિલાઓને, નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને પણ આ યોજના દ્વારા 18,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે. જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું છે 100% શક્ય છે પણ અશક્ય નથી. આ મારું વિઝન છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત પર ₹16 લાખ કરોડ રૂપિયાના ખર્ચ કરે છે. નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો અરવિંદ કેજરીવાલની 10 મોટી ગેરંટી. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશમાં મફત વીજળી, તમામ લોકોને સારી અને મફત સારવાર મળશે, તમામ બાળકોને મફત શિક્ષા, અગ્નિવીર યોજના બંધ કરાશે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે, 1 વર્ષમાં 2 કરોડ